તો પહેલો પ્રશ્ન છે કે કયા રાજ્યના ટેબ્લોએ પ્રજાસત્તાક દિનની જે પરેડ છે તેમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે ગુજરાતનો ટેબ્લો। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે છે કયા જિલ્લામાં ગુનારી ગામની આંતરદેશીય મેંગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ કચ્છ જિલ્લાની। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા દેશે પોતાનું ડીપસીક AI ચેટ જીપીટી મોડલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ચીન દેશે છે આ ડીપસીક નામનું AI ચેટ જીપીટી જેવું મોડલ લોન્ચ કર્યું છે। મિત્રો ચેટ જીપીટીની વારી આ પણ છે વેબ સર્ચ કરીને છે તમને માહિતી છે તાત્કાલિક આપે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ કોના હસ્તે રાજ્યની તમામ ચેરિટી કમિશનની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે પેમેન્ટની સુવિધાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી ઋષિકેશ પટેલના સાથે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે 2 ફેબ્રુઆરીના રોજ છે દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે છે મનાવવામાં આવે છે। ત્યારબાદ તાજેતરમાં જ છે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓમાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી 7 મહાનગરપાલિકાઓમાં છે આ મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પુસ્તક મેળો 2025 છે તે કયા સ્થળે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી નવી દિલ્હી ખાતે મિત્રો છે આ વર્લ્ડ બુક ફેર જે વિશ્વ પુસ્તક મેળો 2025 છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભારતની ડિજિટલ ચૂકવણી પ્રણાલીમાં UPIનો જે હિસ્સો છે તે 2024 સુધીમાં વધીને કેટલા ટકા થયો છે? તો જવાબ આવશે 2024 સુધીમાં ઓપ્શન એ 83% જેટલો UPIનો ફાળો મિત્રો છે તે આ ઓનલાઈન જે ચૂકવણીમાં રહેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કોને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી IP ગૌતમને છે બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી 8મી વખત છે તેમણે પોતાનું બજેટ છે તે રજૂ કર્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ કેટલી નવી રામસર સાઇટો છે ભારતમાં ઉમેરાઈ છે અને હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટો આવેલી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 4 જેટલી નવી રામસર સાઇટો છે ઉમેરવામાં આવી છે અને કુલ હવે ભારતમાં 89 જેટલી રામસર સાઇટો જોવા મળે છે। મિત્રો રામસર સાઇટનો આપણે અલગથી વિડીયો મૂકેલો છે જે મિત્રોએ જોયો ન હોય અવશ્ય એકવાર જોઈ લે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી અમેરિકા દેશ છે પ્રથમ સ્થાન ઉપર રહ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર જે છે બીજું રાજ્ય કયું બનશે? મિત્રો આવી જાહેરાત કોણે કરી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત રાજ્યએ છે આવી જાહેરાત કરી છે કે તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય બનશે। પ્રથમ રાજ્ય પૂછવામાં આવે તો સ્વતંત્રતા પછી મિત્રો પ્રથમ રાજ્ય છે ઉત્તરાખંડ રાજ્ય છે કે જેમણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે। અને સ્વતંત્રતા પહેલાં પૂછવામાં આવે તો સ્વતંત્રતા પહેલાં છે મિત્રો ગોવા રાજ્યએ છે તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરેલો છે। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જ કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસમેન લીડરે છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ચંદ્રિકા ટંડન બાજુમાં તસવીર જોઈ શકો છો તેમણે છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે। મિત્રો આ ગ્રેમી એવોર્ડ છે સંગીત ક્ષેત્રનો એવોર્ડ છે અને આનો પણ વિડીયો આપણે મૂકેલો છે ચેનલમાં હમણાં તાજેતરમાં તો તે પણ ન જોયો હોય તો અવશ્ય જોઈ લેજો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ BCCIએ છે કોને કર્નલ CK નાયડુ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી
સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સચિન તેંડુલકરને છે તે સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત માટે એક મેચમાં T20I એટલે કે T20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, અભિષેક શર્મા છે કે જેમણે છે T20ના આંતરરાષ્ટ્રીય મેચમાં 135 રન પોતાના નામે જે બનાવ્યા હતા અને 135 રન તેમણે છે ઇંગ્લેન્ડ સામે બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રેલવે મંત્રાલય દ્વારા કઈ સુપર એપ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે સ્વરેલ, ઓપ્શન એ સ્વરેલ નામની જે સુપર જે છે એપ તે લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, મહારાષ્ટ્ર રાજ્યમાં છે આ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ હેઠળ માન્યતા પ્રાપ્ત જે વેટલેન્ડ સિટીની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો કયા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઇન્દોર અને ઉદયપુર. આ 2 શહેરોને છે મિત્રો વેટલેન્ડ જે સિટીની યાદીમાં છે જે સમાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા રૂપિયા સુધીની આવક ધરાવતા ટ્રસ્ટોએ હવે 10 વર્ષે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું પડશે? તો મિત્રો 5 કરોડની આવક ધરાવતા જે ટ્રસ્ટ છે તેમણે છે હવે 10 વર્ષે છે રજિસ્ટ્રેશન છે રિન્યૂ કરાવવું પડશે તેવું મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ અફઘાનિસ્તાનના કયો ખેલાડી T20 ક્રિકેટમાં વિશ્વના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, રાશિદ ખાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જ સમાચારમાં રહેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત છે મિત્રો ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 2017માં મિત્રો છે આ શ્રવણ જે છે તીર્થ દર્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા તે સમયમાં મિત્રો છે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રાજ્યના જે વડીલ નાગરિકો માટે છે શ્રવણ તીર્થ દર્શન યોજના છે આ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો અંડર 19 ICC મહિલા T20 વર્લ્ડ કપ 2025 હાલમાં કોણ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભારત દેશ છે આમાં વિજેતા બન્યો છે અને આનો ડિટેલમાં વિડીયો આપણે મૂકેલો છે, આ વિડીયો જોઈ લેજો. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ 2 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિમોના હોલેપે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તો તે કયા દેશની છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રોમાનિયા દેશની તે ખેલાડી છે જેમણે તાજેતરમાં જ છે આંતરરાષ્ટ્રીય જે છે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતના શિક્ષણ વિભાગે કઈ ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી નીતિને મંજૂરી આપી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, સંસ્કૃત ભાષાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કેટલામાં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા જે મેળો છે તે ફરીદાબાદમાં યોજાનો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, 38મા નંબરનો આ સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ફરીદાબાદમાં યોજાનો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત કયા વર્ષે ચંદ્રયાન 4 એટલે કે ચંદ્રયાન 4 મિશન છે તે લોન્ચ કરશે? તો જવાબ આવશે ઓપ્શન બી, વર્ષ 2027માં લોન્ચ કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારતીય મૂળના એન્જિનિયરને એલન મસ્કે નવરચિત ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીમાં છે તેમની સાથે લીધો છે, તો તેનું નામ જણાવો. તો જવાબ આવશે ઓપ્શન એ, આકાશ બાબાને છે તેમણે એલોન મસ્કે છે પોતાની આ છે એક ડિપાર્ટમેન્ટમાં છે આ એન્જિનિયરને લીધો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અમેરિકા બાદ કયા દેશે પણ WHOમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, અર્જેન્ટિના દેશે છે આ જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત અને કયા દેશે છે ગ્રીન હાઇડ્રોજનના ધોરણોને આકાર આપવા માટે હાથ મિલાવ્યા છે? તો જવાબ આવશે ભારત અને UK દેશ એટલે કે ઓપ્શન ડી આવશે, UK દેશે છે ભારત સાથે હાથ મિલાવી આ ગ્રીન હાઇડ્રોજન જે છે તેના આગળના જે ધોરણોને આકાર આપવા માટે છે હાથ મિલાવ્યા છે
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય જે ક્રિકેટમાં 600 વિકેટ લેનાર કેટલામો ભારતીય બોલર બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, 5મા નંબરનો તે ભારતનો ખેલાડી બન્યો છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે છે 600 વિકેટ છે તે લીધી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે છે RRU ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી રોડ સેફટી જાગૃતિ રેલીનું આયોજન થયું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, દહેગામ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. કે તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર્સની જે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે તો તેઓ કયા રાજ્યના છે? તો ઓપ્શન આવશે તેમાં જવાબ ઓપ્શન સી, મણિપુર રાજ્યના તેઓ છે મુખ્યમંત્રી હતા, તેઓએ છે રાજીનામું આપ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાને વટાવી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, 100 ગીગાવોટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા ડિજિટલ છેતરપિંડીના કેસોનો સામનો કરવા bank.in અને fin.in ડોમેન શરૂ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, RBI દ્વારા છે આ ડોમેન શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોણે બહુમતી મેળવી અને સરકાર બનાવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, બીજેપી છે મિત્રો આમાં બહુમતી મેળવી છે અને તેઓ છે હવે દિલ્હીમાં સરકાર બનાવવાની છે. મિત્રો દિલ્હીમાં છે જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં બીજેપીએ 38 સીટ મેળવી હતી અને આપે છે 22 સીટ મેળવી હતી અને કોંગ્રેસે એક પણ સીટ મેળવી ન હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ટાટા મોટરમાં નવા જનરલ મેનેજર કોણ બન્યા છે? તમે જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, શાંતુ નાયડુ છે તે ટાટા મોટર્સમાં જનરલ મેનેજર બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં પ્રકાશિત થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર ભારતનો પાસપોર્ટ ક્રમ કેટલામો રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 80મા નંબર ઉપર ભારત રહ્યું છે. પ્રથમ ક્રમની વાત કરીએ તો સિંગાપોર દેશ છે આમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ ડેબ્યુ વનડે મેચમાં 150 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી મેથ્યુ બ્રિસ્કે કયા દેશનો છે? તો જવાબ આવશે મિત્રો તેમાં ઓપ્શન એ આવશે, દક્ષિણ આફ્રિકા દેશનો. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં બિમસ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, અમદાવાદ ખાતે. ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, 13 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં 7000 ODI રન બનાવનાર વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કેન વિલિયમસન. ત્યારબાદ તાજેતરમાં કોણે અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, JP નડ્ડાએ. ત્યારબાદ કઈ રમતમાં એક નવી સ્કોરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, બેડમિન્ટનમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કઈ કંપનીની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ રાખવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, ઝોમેટોનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલો કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને રહ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, 96મા ક્રમ ઉપર. ત્યારબાદ તાજેતરમાં કઈ યુનિવર્સિટી
જે NAACC એટલે કે NAAC નેશનલ એસાઇનમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલનો A+ ગ્રેડ મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાત યુનિવર્સિટીએ. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં હાથીપગા રોગ નિવારણ માટે કેટલા જિલ્લાઓમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો છે? તો જવાબ આવશે 3 જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી મણિપુર રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 8મી આવૃત્તિનું આયોજન કરાયું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીનું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં નવું આવકવેરા બિલ 2025 ક્યારથી અમલમાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 1 એપ્રિલ 2026થી. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી બંને એટલે કે મુસ્કાન ગુપ્તા અને છે તે દ્વિશા કાકડિયાએ છે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં પંડિત પ્રભાકર કારેકરનું નિધન થયું છે, તો તે શેના સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ઓપ્શન સી શાસ્ત્રીય સંગીત સાથે તેનું જે સંબંધ રહેલો છે અને તાજેતરમાં જ તેઓનું નિધન થયું છે. ત્યારબાદ તાજેતરમાં જ વિમન્સ પ્રીમિયર લીગની કેટલામી આવૃત્તિનો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી 3જા નંબરની. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ વિશ્રામ ગઢવીને. ત્યારબાદ યુવા ગૌરવ એવોર્ડની વાત કરીએ તો તે ડૉક્ટર પૂર્વી ગોસ્વામીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સ 2025નો જે સમાપન સમારોહ છે તેમાં કોણે હાજરી આપી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી અમિત શાહે છે હાજરી આપી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કોણે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી ભૂપેન્દ્રભાઈ પટેલે. ત્યારબાદ કયો દેશ ભારતમાંથી $200 મિલિયનની આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે? તો જવાબ આવશે ઓપ્શન ડી ફિલિપાઇન્સ દેશ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન બી જાપાન દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કોને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે CEC ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ જ્ઞાનેશ કુમારને. ત્યારબાદ 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી સાઉદી અરેબિયા દેશ કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? તો જવાબ આવશે વડનગર ખાતે આની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ આપણી પૃથ્વી કરતાં 263 ગણો વધુ મોટો TOI 6038 બી સંજ્ઞા ધરાવતો ગ્રહ શોધ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ PRL દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી નિર્મલા સીતારામને. ત્યારબાદ તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત થયા છે? તો જવાબ આવશે ઓપ્શન સી ગોલ્ડ કેટેગરીમાં છે 2 એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યા છે. કે રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી બન્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે 4થા નંબરના તેઓ છે દિલ્હીના મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં તમિલ સંત અને કવિ તિરુવલ્લુરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે ફિલિપાઇન્સ દેશમાં છે તેનું છે મૂર્તિનું અનાવરણ છે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે G20 બેઠકમાં વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકર
હાજરી આપશે તો તે G20ની બેઠક કયા દેશમાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, દક્ષિણ આફ્રિકા દેશમાં છે આ G20ની જે છે બેઠક યોજાવાની છે, જેમાં આપણા વિદેશ મંત્રી એસ જયશંકર છે તે હાજરી આપવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBના પ્રમુખ છે તે કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, મોસાટો કાંડા છે તેઓ છે આ ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના તમામ જિલ્લાના નાગરિકોને એમરજન્સી આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે કેટલી એર એમ્બ્યુલન્સો છે ખરીદવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, 788 જેટલી છે એર એમ્બ્યુલન્સ છે તે ખરીદવામાં આવશે, જેનાથી છે તે હવાઈ દ્વારા છે તે એમરજન્સીની સ્થિતિમાં છે નાગરિકોને છે આરોગ્યની સુવિધા પૂરી પાડી શકાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં વસંત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગાંધીનગર જે છે જિલ્લામાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 એટલે કે મુખ્ય સચિવ બીજા તરીકે છે નીમવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, શક્તિકાંત દાસને મિત્રો છે તે આપણા વડાપ્રધાનના મુખ્ય સચિવ 2 તરીકે છે તેને છે નિમણૂક કરવામાં આવી છે. શક્તિકાંત દાસ મિત્રો અગાઉ છે આપણી જે RBI છે તેના ગવર્નર તેઓ હતા. હવે ગવર્નર પદેથી તેનું છે જે કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારબાદ તેને છે ભારતના વડાપ્રધાન એટલે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2નું તરીકે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ક્યાંથી પ્રસ્થાન કરાવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ગાંધીનગર ખાતેથી આનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં હવે રાજ્યના બહારના લોકો ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી શકે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઉત્તરાખંડ રાજ્યમાં છે હવે છે બહારથી કોઈ પણ લોકો આવીને છે ત્યાં જમીન નહીં લઈ શકે તેવું મિત્રો છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, 4 વખત. એટલે કે કનુભાઈ દેસાઈ છે જે નાણામંત્રી બન્યા છે ત્યારથી તેઓ છે આ 4થી વખત તેમણે પોતાનું બજેટ રજૂ કર્યું છે. મિત્રો બજેટનો આપણે અલગથી વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે, તે જોયો ન હોય તો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોબેંકની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે આ કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, આચાર્ય દેવવ્રત છે તેઓ છે સૌથી વધુ સમય સુધી રાજ્યપાલના પદ ઉપર ગુજરાતમાં રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મજોરાના એક નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, માઇક્રોસોફ્ટ દ્વારા છે આ છે પ્રોસેસર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 14,000 ODI રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, વિરાટ કોહલી બન્યો છે, જેમણે તાજેતરમાં જ જે ઇન્ડિયા પાકિસ્તાનના મેચમાં તેના 14,000 ODI રન છે તે પૂર્ણ કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, કચ્છ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના એથ્લેટ ગુલબીરસિંહ એ છે એશિયાઈ રમતોત્સવમાં પુરુષોની કેટલા મીટરની દોડમાં નવો એશિયાઈ રેકોર્ડ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 5,000 મીટરની
દોડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરની શ્રદ્ધા પટેલે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે? તો જવાબ આવશે સુરત શહેરની. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે તે કોણે મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં ક્યાંના સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, દ્વારકામાં છે મિત્રો આ સંશોધન કાર્ય છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરનો કાર્યકાળ કેટલા સમય માટે લંબાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, 2 વર્ષ માટે છે તેનો કાર્યકાળ છે તે લંબાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા ઉદ્દેશથી કયા સ્થળે અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ યોજાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, રિયાદ ખાતે છે આ સંવાદ યોજાયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કવિ અનિલનું અવસાન થયું છે તો તેમને ક્યારે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, 1990માં તેને છે આ દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ તેનું બીજું મૂન મિશન એથેના IM-2 લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, સ્પેસ એક્સ દ્વારા છે પોતાનું આ મૂન માટેનું બીજું મિશન છે તે લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.